હેલો દોસ્તો, આજે તો સવાર પહોંચી ગયા ચોરીવાળા પડામાં રોટાવેટર હાંકવા। વરસાદ બંધ થતો નહીં ને માંડ રોટાવેટર હાંકવાનો મેળ આવ્યો તો રોટાવેટર બંધ થઈ ગયું। ये भगवान क्या जुल्म है। રોટાવેટર માં આવતો તો અવાજ તો લઈ જવું પડશે હળવદ। लेकिन एक सेकंड ભાઈબંધ જ આપણો રોટાવેટર નો સ્પેશિયાલિસ્ટ છે તો કાયો કા બોલે લીધો ભાઈબંધ ને વાડીએ। ભાઈબંધ ને આવતા જ ખબર પડી ગઈ કે સાઈડ માં પ્રોબ્લેમ હે, કાયો કા કાઢ નાખ્યું ઓઇલ। બીજા ભાઈબંધે કાયો કા બદલે નાખી ચોકડી। બધું કમ્પ્લીટ કરીને છેલ્લે નાખવાનું હતું ઓઇલ। વાડીએ માપ્યા નહોતા લઈ લીધા દવાના ખાલી ડબલા। तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। નાખવાની હતી ઉતાવળ તો એક બાજુ મેં ઓઇલ નાખવાનું કરી દીધું ચાલુ। થોડુંક ઢોરાણું કાયો કા લઈ લીધું કડવારું। ઓઇલ હતું મોંઘા ભાવનું, ઢોરાવા દેવાય જ નહીં। કડવારું લઈને નાખી દીધું હરે ઓઇલ। આંખે ઝૂમ કરીને જોયું તો દેખાણા ત્રણ પક્ષી। ત્રણેય પક્ષી કરતા હતા વરસાદની વાતું। વરસાદ થી યાદ આવ્યું આપણે હજી રોટાવેટર આંકવાનું બાકી। ભાઈબંધ અરે હું એ મંડાણો ફિટ કરવા। ભાઈબંધે શીખવાડી દીધું તો અડધો કારીગર તો હું થઈ ગયો। પાટો નાખી દીધો નવો ને મશીન કરી નાખ્યું કમ્પ્લીટ। રિપેર કરીને હાંકવાનું કરી દીધું ચાલુ। પછી તો રોટાવેટર ઉપર ચડીને આપણે ચેક કરી લીધું કમ્પ્લીટ હાલે ને મશીન હાલે માખણ જેવું। કટિંગ કરે જોરદાર। તમારે પર રિપેરિંગ કરાવવું તો હળવદ પહોંચી જાવ શિવશક્તિ એગ્રીકલ્ચરમાં। આપણા ભાઈબંધની દુકાન હો। કટિંગ સારું જોઈને તો બગલા ભાઈ આવી જાય ચેક કરવા। કમ્પ્લીટ પડામાં રોટાવેટર હાંકીને આપણે નીકળી ગયા ઘરે। અમારા આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને કરો સબસ્ક્રાઇબ અને વિડીયોને કરી દો લાઈક। ફરી મળી નવા વ્લોગમાં।